ડેમોની અંદર તમે જે એટ્યુટવાળી રીલ્સ હોય છે, આ રીલ્સ તમે એક ફૂલ પ્રોજેક્ટની અંદર માત્ર ફોટા સેન્ડ કરી બનાવી શકશો. તો પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર. ગૂગલમાં આવી સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01. તો નીચે તમને સાઇટ જોવા મળે છે, એના પર ક્લિક કરવાનું છે. અહીંયા તમે ક્લિક કરશો તો આ રીતે સાઇટ છે તમારી પાસે ખુલીને આવે છે. અહીંયા આગળ એક સર્ચનું આઇકન છે, એના પર ક્લિક કરી તમારે કોડ છે તે લખવાનો રહેશે. કોડ છે 1104. સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો. તો નીચે તમારી પાસે એક ટાઇટલ કોડ થંબનેલ આવે છે, એના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો તો આ રીતે ખુલીને આવે છે. એને સેજ ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે. જ્યાં પોસ્ટ પૂરું થશે તમને એક પ્રોજેક્ટ મળશે, ફૂલ પ્રોજેક્ટ લખેલું, એના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો તમારી પાસે એક ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવશે. નીચે એક ઓપ્શન મળશે ઇનપુટ માટેનું, એના પર ક્લિક કરી પ્રોજેક્ટને એડ કરી લેજો અને રીલ્સને ઓપન કરવાની છે. તમારે જ્યારે ઓપન કરશો તો આ રીતે ખોલીને આવે છે. ત્યાં આગળ ઉપરની તરફ કરી નીચે જવાનું છે. તમને આગળ જો ફોટા દેખાય છે, આવી રીતે તમને આખા પ્રોજેક્ટની અંદર અલગ અલગ ઇમેજ દેખાય છે. બસ તમારે ખાલી ઇમેજ ચેન્જ કરવાનું છે. ઇમેજ ચેન્જ કરવા માટે ફોટા પર ક્લિક કરી કલર અને ફિલ્મમાં જવાનું છે. નીચે નંબર આવશે, નંબર પર ક્લિક કરી દેવાનું રહેશે. અને હવે તમારે જે ફોટા પર વિડીયો બનાવવો છે, સિમ્પલ જે ફોટો તમે આગળ શેર કરી દેશો, તમારો વિડીયો બની અને કમ્પ્લીટ થઈ જશે. બસ તમારે ખાલી આટલું જ કરવાનું રહેશે. તો આપણે અહીંથી એક ફોટો સિલેક્ટ કરશું, પ્લસના એક પર ક્લિક કરશું, ફોટો સેન્ડ થઈ ગયો. આ રીતે તમારા બધા ફોટા સેન્ડ કરી દેવાનું છે એક પછી એક, એટલે તમારી રીલ્સ બનીને કમ્પ્લીટ થશે. સેવ કરવા માટે શેરના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, રીલ્સ સેવ થઈને આવશે.